ઇન્સ્પેક્ટર રાજેશ ભટોળે જરા પણ વિલંબ કર્યા વગર પોતાની એક ટીમને રવાના કરી દીધી પૂના, અને બીજી તરફ મહારાષ્ટ્ર જતા તમામ રસ્તાઓ ઉપર સુરત ગ્રામ્ય પોલીસ નાકાબંધી કરી રહી હતી, પણ કોઈ પણ વાહનની અંદર તેમને દિલીપ મળ્યો નહીં. આ દરમિયાન જે ટીમને પૂના રવાના કરવામાં આવી હતી તે ટીમ સવારે 8 વાગે પૂના પહોંચે છે અને દિલીપે જેને ફોન કર્યો હતો તેને પિક કરી તેની પૂછપરછ કરે છે. તેણે માત્ર એટલું જ કહ્યું, હા એ વાત સાચી છે કે દિલીપ એ મને ફોન કર્યો હતો અને દિલીપે કહ્યું હતું કે હું સવારમાં આવું છું. બસ આટલી જાણકારી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને કર્મચારીઓ ત્યાં સર્વેલન્સમાં બેસી ગયા અને બરાબર 1 કલાક પછી દિલીપ પેલા 7 વર્ષના બાળક સાથે પૂનાના મિત્રને મળવા પહોંચે છે. ત્યાં તેને દબોચી લેવામાં આવે છે. આમ 23 કલાકમાં સુરત પોલીસે ઓપરેશન પાર પાડ્યું અને એ બાળકને ત્યાંથી છોડાવ્યો. જ્યારે આ બાળકને લઈને પોલીસ કડોદરા પહોંચે છે ત્યારે બહુ જ હૃદયદ્રાવક દ્રશ્ય હતા. માં પોતાના બાળક સામે જોઈ રહે છે. તેને આશા નહોતી કે તેનું બાળક પાછું ફરશે, પણ પોલીસે જે કામ કર્યું તે કમાલ છે. સલામ કરી દઈએ સુરતની પોલીસને.